નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણગંગા નદીથી સરી ગામ સુધી જતી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં કરમબેલા પાસે ભંગાણ સર્જાયું। પાણીનું તળાવ રચાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાંથી જે રીતે વાપીને અને વાપી જીઆઈડીસીને પાણી પૂરું પાડવામાં આવે છે, તે જ રીતે સામેના છેડે ઊભા કરેલા પમ્પિંગ સ્ટેશનથી પાઇપલાઇન મારફતે સરી ગામ અને ઉમરગામ વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે। જો કે 600 ડાયાની આ પાઇપલાઇન 20 વર્ષ જૂની હોય। હાલમાં કરમબેલા નજીક નેશનલ હાઈવે નંબર 48 પાસે તેમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે અહીં એક આખું તળાવ રચાઈ ગયું છે, જેમાંથી ગ્રામજનોએ પસાર થવું પડે છે, સાથે રોગચાળાની ભીતિ સેવાઈ છે। કરમબેલા પટેલ ફળિયાના લોકો માટે છેલ્લા 2 મહિનાથી પાણીની પાઇપલાઇન મુસીબત બની છે, જેની મરામત માટે ગામ લોકોએ એકત્ર થઈ વાપીમાં પાણી પુરવઠા કચેરીએ રજૂઆત કરી હતી। જે અંગે રજૂઆત કરનાર કરમબેલા ગામના ઉજ્જવલ પટેલે જણાવ્યું હતું કે અનેકવાર પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી છે, પરંતુ તેનો હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી। આ પ્રોબ્લેમ 2-2.5 મહિનાથી પ્રોબ્લેમ છે અને આમાં અમને જવા આવવામાં તકલીફ પડે છે અને ત્યાં એ લોકોએ ખાડો પણ ઘણો મોટો ખોદ્યો છે ને ત્યાં મતલબ નાના છોકરાઓ, વડીલ લોકો આવવા જવામાં એટલી તકલીફ પડે છે કે ત્યાં પડી જવાય એવું પણ છે અને આ સોલ્યુશન કંઈ આવતું નથી। એ લોકો કહે છે કે વરસાદના કારણે અમે આ પ્રોબ્લેમ સોલ્યુશન નથી કરી શકતા, પણ વરસાદ પણ આજે 15 દિવસથી ખુલ્લો છે અને આ કામ હજુ પણ થયું નથી। એટલે અમે આ પાણી પુરવઠામાં આપણે રજૂઆત કરવા આવ્યા છે અને એ લોકોએ આશ્વાસન આપ્યું છે અમને કે આ 7 દિવસની અંદર થઈ જશે એવું અમને આશ્વાસન આપ્યું છે। સમસ્યા ઘણી મોટી કે આવવા જવામાં એટલી મોટી તકલીફ છે કે પગ અમારા અહીંયા લગન ડૂબી જાય છે, નીચે એકદમ મણિયા લગન। અને આ મચ્છરો એટલા બધા છે ત્યાં કે ડેન્ગ્યુનો બી હમણાં વધારે પ્રમાણમાં ડેન્ગ્યુનો પણ પ્રમાણ છે। પાણી એટલું વેસ્ટેજ જાય છે કે ઘણું બધું પ્રોબ્લેમ છે આવવા જવામાં। અને આ લોકોના ઘરમાં તો નથી ગયું હજુ, કેમ કે લીકેજ થોડી બારણા લગન તો પાણી પહોંચી જતું છે। એ લોકો લાઈન પણ બંધ નથી કરતા, આટલો વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંઈ સોલ્યુશન આવ્યું નથી। અમે ઓનલાઈન કમ્પ્લેન્ટ પર કરી છે ગાંધીનગર, પણ હજુ પણ કંઈ સોલ્યુશન આવ્યું નથી। આ જે પાઇપલાઇન જે NH48 થી પાસ થાય છે એ આપણે વલવાડા ગામથી સરીગામ સુરત પાસે પાકી છે, ત્યાં પાણી પહોંચે છે અને એ લાઈન આઈ થિંક 20 વર્ષ જૂની હશે અને એ લાઈનમાં આઈ થિંક 2 મહિના પહેલાંનું લીકેજ હતું અને એને અમે સોલ્વ કરવાનો ટ્રાય કર્યો, તો એના માટે પમ્પિંગ બંધ કરવાનું થાય છે। એટલે પમ્પિંગ બંધ કરવા માટે અમારે પરમિશન લેવી પડે અને બંધ કરીએ એટલે પાણીનો જે સમસ્યા ઊભી થાય છે સરીગામ અને એના આગળના ગામોમાં, અને એ માટે અમે લાસ્ટ વીકમાં પણ પમ્પિંગ બંધ કરી 7 દિવસ અને અમે ખાડો ખોદીને જે રિપેરિંગની કામગીરી કરવાની થતી હતી એ અમે ચાલુ કરેલી હતી અને એ માટે વરસાદ આવી ગયો 3-4 દિવસમાં અને એના લીધે મેં પાછું ફરીથી બંધ કરેલું હતું અને એ વચ્ચે 7 દિવસથી પાણી બંધ હતું એટલે સરીગામથી પણ પાણી માટેની બહુ જ સમસ્યા મોટી ઊભી થઈ જાય, એટલે અમે પમ્પિંગ ફરીથી સ્ટાર્ટ કરેલું હતું। પણ હવે વરસાદની પણ આગાહી ઓછી થઈ ગઈ છે કે હવે નહીં આવશે, તો અમે રિપેરિંગની કામગીરી શરૂ કરશું અને રિપેરિંગ પૂરું થશે પછી જ પમ્પિંગ પણ અમે ચાલુ કરશું। હા, એ પાણી વલવાડા જે હેડવર્ક્સ છે અમારું એ દમણગંગા નદી ઉપર આવેલું છે અને ત્યાંથી અમે 10 MLD કે 10 થી 15 MLDનો અમારો ટાર્ગેટ હોય છે, તો એ પ્રમાણે અમે પમ્પિંગ કરીને સરીગામ હેડવર્ક્સ પાણી મોકલીએ છીએ અને ત્યાંથી 40 ગામને જે ઉમરગામના ખરા એને પાણી પુરવઠો આપીએ છીએ। અમે એમને એમ તો અમે જેમ બને ઓછા ટાઈમમાં લીકેજ રિપેર કરીને પાણી પુરવઠો ફરીથી શરૂ કરશું અને એમને જે પાણી બહાર વેસ્ટેજ જાય છે એ બંધ કરી દઈશું। બિન સાતના અમારો ટાર્ગેટ છે પૂરો કરવાનો। હા, એટલે એકચ્યુઅલી એમાં કેવું છે કે લીકેજ હાઈવેની વચ્ચે છે અને 20 વર્ષ જૂની લાઈન છે, એટલે અમે ખોલશું લીકેજ અને પહેલાં જોઈશું કે ક્યાં લીકેજ છે અને મળશે, એના પર ડિપેન્ડ છે કે કેટલા દિવસ લાગશે।